આમ જો ખબરી એક બે કેરા આપણે હાવ ખાલી પડ્યા છે એટલે છે ને હું બજારમાં જાઉં છું રસકાનું બી લેવા. તું છે ને ઓલા સૈણાના કેરા બે બાકી રહી ગયેલા હતા પાવાના એટલે તું પાઈ દેજે. હા હા જીણા દાદા. પણ આમ જો મને કે ફાવ ઉતરી ગયો છે એટલે ચા બનાવીને હારી. હા હા ઈ વાત હારી કરી. બે રકે બે હાઈ ક્લાસ ચા બનાવી નાખો લ્યો. પીને પછી હું જાઈશ તમ તારા બજારમાં. હા એ લ્યો. આવો આવો ગજભાઈ એ ચા બનાવવા જાતો તો ટાઈમે જ આવ્યા. ચા પીને જા. રેવા દે ખબરી હે ચા નથી પીવી? હવે પછી પીવું આપણે ચા. એમ કરવું છે? હા ના ના આમ તો અમે છે ને ગામમાં જ જાતા હતા પાદરમાં ચા પીવા પણ તમારું ઘર ભાડે તો મેં કીધું આ ઓરું પડે પાદર કરતા મેં કીધું અહીંયા પીતા જ આવી ખબર મૂકી દે. હા. બીજા આમ તો શાનું નામ લીધું જ છે. કાંઈ ને હમણાં બનાવવાની ખબરી તારા ચા. અને તમે કાંઈક કામ ધંધો કરો જ્યારે હોય તે મારા ખાટલા તોડવા આવી જાવ. કાંઈ કામમાં આવો છો તમે એક પત્રી? એ હું તમે ત્યાં જીણા દાદા કઈક ચા પાવ ને આજ તમને કઈ કામ નહીં થાય એમાં બુંદ બેહાડી દેવું. ભલે મારા બુંદ બેહી જાય સાતો પાવાની જ નથી તમને એક કે ને જાવ વેચી ના થાવ કાંઈ કામમાં આવો નહીં ને. એ બોઈન તો છે ને તમે આવો ને પછી બેહે છે. હું તમે બેહારતા હતા. જાઓ જાઓ. હા હા હવે અમે કાંઈક આમ થાય કામ ધંધો કાંઈક પડશે ગોતવી જ છે કાંઈક મળી જાય ને તો કોકના ઘોબા ઉપાડી લે. હા આ જાવ કામ ધંધો કરો પેલા જાવ. હા ગોબા ઉપાડવાના બસ ઈ કામ છે તમારે. હા તો જીણા દા ચા પીવીશ ને? હા હા હું ભજરી કાંઈ સાનો મેળ પડ્યો નહીં. એક રકેબી સા પાઈ દીધી હોત તો એની કરતા તો કેટલી તો શિખામણ આપી એમ. હા એ તો વાત છે ગજુભાઈ. કામ નથી કરતા ને આમ ને તેમ ને પૂછડું ને ઢીકણું એ ગજુભાઈ એટલું તો મારા બાપા કોઈ દિવસ નથી કહેતા. ઓલું તો બગ 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 કેટલું કરી ગયા. એ ભાઈ મારો ધંધો કરવો હોય તો કરશું બાકી ક્યાં તમારે માગવા આવ્યા કોઈ દી અમે? હા ઘરેથી કોઈ દી નથી કેતા કામે જાવ મને ઈ કે તો એ ગજુભાઈ હવે આનું કાંક કરવું પડશે હો. કાક છે ને ગોતવું પડશે પત્રી ઈ લોકો હલવાય ને એવું. હા હા બહુ હવા આવી ગઈ છે તો લે મુદ્દો મળી ગયો પત્રી. ધીરા દાદા હા કેટલો ટાઈમ બહાર વહી ગયા. ધીરા દાદા ઓળખાણ પડે? એ ભાઈ ઓળખું છું. એમ નહીં હું તમને એમ કહું છું કે અહીંયા ઓટલા ભાંગો એમ કરતા થોડાક દી મારી હારી અયોધ્યા આવ્યા વાત તો સેવા કરવામાં. લા હા તમે મંદિરમાં કામમાં ગયા તા કા? અને આમ જો સેવા કરીને મેવા મળે હો પાછા. હે હારું 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 તમે આવી ગયા લ્યો. હા. અમને શાંતિ થઈ. હા હવે હું જાઉં છું ઘરે. કેમ? હવે મારો ખબરી છે ને મારી વગરનો અડધો થઈ ગયો છે. એ તમારી વગરનો ખબરી છે ને અડધો નથી થઈ ગયો આખો થઈ ગયો. કેમ? લે ઓલા તમારા ભાઈ નથી? મારો ભાઈ? અરે પણ મારે કોઈ ભાઈ જ નથી. હવે આણે બહુ કરી હવે છે. અરે ના ના હવે ઓલા ઝીણા દાદા હવે ઈ તો છે ને અમારા ઈ કુટુંબ ના કહેવાય. એ ખાલી ભાઈ તરીકે. અમે તો એના ભાઈ ભાઈ કરીને કેટલો દરજ્જો આપી દીધો. અમને એમ કે તમારા ભાઈ છે આમ તો ભાઈ તો છે ને ધીરે દાદા ન્યા તમારા ઘરે ધક્કો ખાતા જ નહીં. કેમ? અરે 300 વીઘા જમીન મૂકીને ગયો ઘર ખોડા મૂકીને ગયો છો હો. હું કઈ વયો નથી ગયો. તમે આમ ગયા ને જમીન એને છે ને લઈ લીધી હડપી લીધી. તો અને બધો વહીવટ ઈ જ કરે. જમીન મારી છે આ મકાન મારું છે બધું એમ કરે. અરે ઈ ભલે મારો કુટુંબનો ભાઈ છે ને પણ ઈ થોડો એના ખાતે થઈ જાય. થઈ ગઈ હે ફેરી નાખી ખબરી એને બધા ભેગા થાય ને હવે ત્યાં ધક્કો ન ખાતા. અને આમ જોવો તમને તો કેવું કેવું બોલે ખબર અમે તો બોલી ન શીખવી. બોલો જો અરે સાંભળી નો કે અમે તો હે અરે આ મારો યા મારા કુટુંબનો ભાઈ છે હો. મારો હગ્ગો ભાઈ નથી અને હું એકનો એક જ છું. આમ જોવો ધીરે દાદા હું શું કહું તમને આમ વિશ્વાસ ન આવતો હોય ને અરે વિશ્વાસ હું ને આ ઘડી હું જાવ જ છું અમને. ના ના તો હું છે વાત બધી બગડી જાય. તમને એમ કે અમે ખોટું બોલ્યું પણ તમને છે ને મહેમાન બનાવીને લઈ જાવી અને તમારા જ વખાણ તમે ખુદ સાંભળો તમારા કાને તો તમને ખબર પડશે. તો આમ એમ થાય તો ઓળખી જાય ને ખબરી તો મને. હા બે પલટા કરી નાખવી અમે હરી આવી. હા આ તો તમે છે ને એક કામ કરો મારી આરે આવો અને છે ને એક જોડી લુગડા મને ગમે એવા લાવી દો એટલે મને ઓળખવા ન જોવે. હા હા મારી પાસે છે પ્લાન. હાલો હાલે મૂકી દે ખબરી હવે. હવે તમે જાઓ બજારમાં લ્યો. લે કેવા છે ચા પીવા હાટો થઈને તો મહેમાનને લઈને આવે. એ પણ હું એટલો બધો દેકારો નાખો ત્યાં ક્યાં તમારું કાંઈ છે બધું ધીરા દાદાનું છે ને ખબરી તુંય તે પાછો તો એ ગજુ હીરા દાદાનું હતું હવે છે ને આ હંધુય મારા ખાતે છે મકાન ને વાડી હંધુય. હે આ મકાન વાડી બધુંય અરે બધુંય મારા ખાતે થઈ ગયું છે હવે. તો પછી મોજ કરો ને વાપરો ને. કાંઈ વાપરવાનું નથી તમે તો અહીંયા રોજ આવીને ખાટલા તોડો. તો ભાઈ એમ નહીં આમ જો ધીરા દાદા આવ્યા તો એના ટાટલા ભાંગી નાખ. હવે થોડો એને અહીંયા કરવા દઉં. ઓય બાપા
એ ખબરી આ તમે બધું શું કર્યું હે ધીરા દાદા હા ધીરા દાદા લ્યો લ્યો હવે લ્યો કરો વનાન કરો એમ નહીં આ મારો ભાઈ એમ ને હા હવે મારા કોઈ ભાઈ જ નથી અને તું છે ને મારા કુટુંબનો ભાઈ છો અને અત્યારે બધી તું આખી ઓલું બધું અને ખબરી તને નથી ખબર પડતી મૂકો ખબરી ખબરીને એ ધીરા દાદા એ ધીરા દાદા જીરા પગે હાલવા માંડ હવે માર્કીનું ને આ હંધું મારા ખાતે છે એ તારા ખાતે કેતી આ બધું તો મારું છે ઈ હતું તારું હવે સને મારા ખાતે થઈ ગયું છે અને ખબરી માર હવે એમ નહીં હું 2 મહિના નહોતો આ મારા ખાતે કરી નાખ્યું હે આજી ફરી કરી એમ નહીં તને ખાલી આમ તો અહીંયા આવવા દીધો તે તારા ખાતે કરી નાખ્યો તો તારું 3 મહિના થઈ ઠેકાણું હતું હું મારા ખાતે કરી જ લઉં ને એમ નહીં જાવજે વ્યક્તિ ના થાવ પોસા હવે છે ને એક કામ કરો એને તમે આજ હાન સુધીમાં આ મકાન ખાલી કરીને વયા જજો નકર છે ને હવે છે ને મારે છે ને મારા પગલા લેવા પડશે અરે તું સાનો મનો હાલવા માંડ નકર હું હવે કેસ કરીશ તારી ઉપર ઓય બાપા હાલ ખબર હાલ મારે કાંઈ તમારે હારી નથી આવું જે છે એ બધું આયા છે તમે તો હાવ લુખા છો હાલો ઉપડો હાલો આપણે બહાર જઈએ હાલો વેચી ના થાવ વેચી ના પોસા પગે અહીંયા જતો અંદર કરવા આવ્યા બે સાના મને હાલવા મનો જોયું ને ઝીણા દાદા હવે ગમે એમ થાય ઘરમાં ન કરવા દેતા એને અરે હવે અહીંયા સુને સહી નો કરવા દો કાય હા 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 ધીરા દાદા રોવામાં અમે છીએ ને અમે બેઠા જ છીએ તો હું બેઠો ને બેઠા સવો હવે કાંઈ તમે ઊભા થાય એમ સવો આ મારી જમીન વહી ગઈ આ મારું ઘર આવી એ ધીરા દાદા ચિંતા કરો માં હું છે ને મગજમાં પ્લાન જ વિચારું છું કે ઘર લેવું કેમ ને જમીન કેમ લેવી એમ નહીં આમ તો મારી આગળ પૈસા છે અત્યારે મારી આગળ તાકાત નથી પૈસા છે એટલે બધું આવી ગયું તાકાતે આવી ગઈ એમાં હા તાકાત અંતર મારી આગળ છે હવે તમે ક્યાં તાકાત જ માવો છો તમે આગળ મને તો હંધું દેખાડ્યો નથી હા આમ જો ધીરા દાદા તમારું ઘર પાછું આવી જાય તો લે એ હું છું પત્રી એ ધીરા દાદા કેમ રહો છો ઓ પતુભાઈ ધીરા દાદા થોડાક દુઃખમાં છે કારણ કે ઓલો ખબરી ને એ બધા છે ને હા આની જમીન ને મકાન લઈ ગયા લે કાઢી મૂક્યા આને એટલે હું વિચારું છું કે કઈ રીતના મદદ કરવી આપણે એની એ આમ જો હું છે ને હજી ખાલી 2 મહિના ગયો ને ત્યાં મારા નામની જમીન ને બધું વેચીને એના પોતાને આ નામે કરી નાખી એ ગુજુભાઈ મારી એક આઈડિયા છે બોલ જલ્દી એ હવાલો આપી દેવી તો ઈ વાત સાચી હો હા એ પણ હવાલો લેશે કોણ તમે પતુભાઈ તમે ને ગાંડા તું એ ગજુભાઈ જીણા દાદા આવે છે ને હું વ્યવહાર નો બગાડવો ભાઈ એ પતુભાઈ એ થઈ જાય કામ થઈ જાય ને ગાંડા એ જીણા દાદા આવે ને તો એને વ્યવહાર બગાડે પૈસા લઈ લો પછી ભાઈ આપણે લાવો પૈસા લાવો આમ જો હવે છે ને એને પેલા મારી બારી અને એના ઘરની બહાર કાઢી મૂકો બધું કામ થઈ જાય 5000 રોકડા આપી દો એ અત્યારે રોકડા ન હોય આ પછી કાઈ કામ ન કરે એ ના પૈસા રોકડા આપી ગયો અત્યારે તાત્કાલિક કામ થઈ જાય એમ ના જ જાવી એટલે આપી દેજો બે અડધા બે ને આપી દો કામ પૂરું થાય એટલે બે ને પૂરા બરોબર હા એ હાલ ગાંડા આપણે કામે લાગી જ જાય હાલો કામ હવાર સુધીમાં થઈ જવું જોઈએ એટલે પૈસા પાછા લાવો હવે તમે બેઠા નહીં તમે હવે ઊભા થઈ જાય એમાં સમજો અને હવે હું ઊભા થઈ જાઉં હાલો હવે હમણે ઘર ખાલી થઈ જાય જો તમે ઝીણા દાદા મને છે ને ધીરા દાદાએ પહેલેથી મને અહીંયા રાખ્યો છે ભેગો એ છતાં મેં તમારો સાથ દીધો છે અને હવે છે ને હવે મારો પગાર વધારી દેજો હા ભાઈ વધારી દેશ પણ તું મારે હારી રહેજે પાછો અરે એમ તો હું તમારે હારી જ છું તમ તારે હા એમ પાછી પાણી કરવાની જ નહીં હવે આવે ને આપણા ઘરનું પગથિયું સડે ને એટલે તાતયા ભાંગી નાખવા છે તું જો હા કોને પૂછીને અંદર કરી જા પાવો એ ઝીણો ને ખબરી કોણ છે હું જીણો ને આ ખબરી બસ મળી ગયા ભાઈ મનો મન ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા
બાપા ઓ મારો ઓય બાપા ઉભા રહ્યો પણ અમને મારો શું લેવા ઈ તો કયો. એ હીરા દાદા એ છે ને તમારો બેયનો હવાલો અમને આપેલો છે. મારી વાત સાંભળો, કાલ સુધીમાં છે ને આ મકાન ખાલી થઈ જવું જોઈએ, બાકી છે ને તમારી લાશ જોવા મળશે. હે